Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today I teach about main element of business environment. In previous lecture I discussed about the demand, and now we today teach about consumption. દુનિયાનું સૌથી સારું ઘરેણું કયું છે તો કે મહેનત છે. એટલે કે બધા એમ કહે છે કે જ્વેલરી છે, ઘણા ગોલ્ડ ને બધા હોય છે, એ જ્વેલરી બહુ જ પ્રિસિયસ હોય છે, બહુ જ કિંમતી હોય છે, પરંતુ જે સારું અને સૌથી સારું ઘરેણું કયું છે તો કે જે આપણી મહેનત છે, આપણે કેટલી મહેનત કરીએ છીએ, કેટલું ડેડિકેશન કરીએ છીએ. પછી દુનિયાનો સૌથી સારો સાથી તમારો નિર્ણય છે. જો એ તમારી સાથે હશે, કોઈ પણ પરિસ્થિતિ આવશે, કોઈ પણ સિચ્યુએશન આવશે, તો તમે કઈ રીતે એને હેન્ડલ કરો છો, તમે કેવા ડિસિઝન લો છો. પછી તો કે તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે, કે તમારો નેચર કેવો છે, તમારો સ્વભાવ કેવું છે, તમારું વર્તન કેવું છે, એ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. કારણ કે તમારા જેવું બિહેવિયર હશે એવા જ રિલેશનશિપ બધા જોડે થવાની છે. ઓકે, હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું તો કે ડિમાન્ડ. એટલે શું થશે? વેર ધેર ઇઝ અ વિલ ટુ બાય સર્ટેન થિંગ, કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા થવી. ધેન કેપેસિટી ટુ બાય, આપણી પાસે એટલી કેપેબલ, એટલે કે આપણી પાસે મની હોવી એટલી. વિથ હર રેડીનેસ ટુ સ્પેન્ડ મની, કે એની સાથે બંને વસ્તુ છે, આપણી વિલ પણ છે, ડિઝાયર પણ છે, કેપેસિટી પણ છે, પરંતુ જો રેડીનેસ નહીં હશે, કે ખર્ચવા માટે આપણે રેડી નહીં હશું, તો ડિમાન્ડ તો થશે નહીં. આ ત્રણેય વસ્તુ સાથે થશે ત્યારે શું થશે તો કે ડિમાન્ડ થશે. ને ડિટરમાઇનિંગ ફેક્ટર ક્યાં હતા કે પ્રાઇસ ઓફ ગુડ્સ, પછી પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યુટ ઓર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, થર્ડ વન ઇન્કમ ઓફ ધ પર્સન ઓર ફેમિલી, પ્રેફરન્સ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ ઓર ફેમિલી, પછી distribution of income in society, the form and the structure of goods, advertising cost, taxation, condition regarding climate, moreover આ બધા જ છે એ શું ડિસાઈડ કરે છે કે ડિમાન્ડ છે એ કેટલી રહેશે. જો આ બધા ફેક્ટર છે એમાં ચેન્જીસ થશે તો શું થશે કે જે ગુડ્સની જે ડિમાન્ડ છે અથવા તો વસ્તુની કઈ બી ડિમાન્ડ છે શું થશે એમાં પણ ચેન્જીસ થશે. હવે કેટલા ટાઈપ્સ છે કે ડિમાન્ડ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓર કન્ઝ્યુમર ગુડ્સ, કે ડિમાન્ડ તો મેન્યુફેક્ચરિંગ એટલે શું થશે? ધ ગુડ્સ ધેટ આર યુઝ ટુ મેન્યુફેક્ચર ધ પ્રોડક્ટ્સ આર કોલ્ડ મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડ. ઓકે, મેન્યુફેક્ચરિંગ ગુડ્સ કોને કહેવાશે? કે જે ગુડ છે, પ્રોડક્ટ છે, એ બીજા પર ડિપેન્ડ હોય છે, કે ઉત્પાદક વસ્તુ, કે આપણે પ્રોડક્શન કોઈ બી વસ્તુનું કરીએ છીએ તો યુઝ શેમાં, તો એ પણ પ્રોડક્શન માટે જ યુઝ થવાની છે, અને મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડ કહેવાશે. જ્યારે કન્ઝ્યુમર ગુડ્સ એટલે શું થશે કે જેનો ડિરેક્ટલી આપણે યુઝ કરતા હોય એને શું કહેવાશે તો કે they are used for consumption and such things are called consumer goods. For an example, bread, butter, sewn cloth એટલે કે જે કપડાં છે પ્રિપેર કરેલા છે તે કોના દ્વારા sewn એટલે કે સ્વિંગ મશીન દ્વારા કરવામાં આવેલા છે. જ્યારે સ્વિંગ મશીન છે શું છે? મેન્યુફેક્ચરિંગ ગુડ છે, પરંતુ એના થ્રુ કોઈ પણ પર્સન છે એ ક્લોથ પ્રિપેર કરે છે તો એ ક્લોથ શું થશે? કન્ઝ્યુમર ગુડ્સ થશે, એટલે કે ડિરેક્ટલી એનું કન્ઝપ્શન કરવામાં આવે છે. કન્ઝ્યુમર ગુડ્સ છે એ કેટલી તો કે ટુ ટાઈપ્સની છે, ડ્યુરેબલ એન્ડ પરિશેબલ. ડ્યુરેબલ ધેટ મીન્સ કે જે ટકાઉ હોય છે, જે નોટબુક્સ, ટીવી સેટ, એ બધું શું એક ફરીવાર આપણે એને યુઝ કરી શકીએ છીએ. જ્યારે પરિશેબલ ગુડ્સ છે એને ફોર એન એક્ઝામ્પલ ટી, મિલ્ક, આઈસ્ક્રીમ કે જેનું છે યુઝ છે વન્સ એટલે કે એકવાર જ થાય છે. પછી બી છે ડિમાન્ડ ફોર ડ્યુરેબલ ઓર પરિશેબલ ગુડ્સ. ડિમાન્ડ ફોર ડ્યુરેબલ ડિવાઇડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. પછી ડિમાન્ડ ઇન પ્લેસ ઓફ ઓલ્ડ ડ્યુરેબલ ગુડ્સ, જે ઓલ્ડ ડ્યુરેબલ ગુડ્સ છે એના પ્લેસમાં કોઈ પણ ડિમાન્ડ થાય. ધેન સેકન્ડ છે ડિમાન્ડ ફોર એડિશનલ ઇન ટોટલ ક્વોન્ટિટી ઓફ ડ્યુરેબલ ગુડ્સ, એટલે કે ડ્યુરેબલ ગુડ્સ છે એની ક્વોન્ટિટી છે એમાં એડિશનલ કરવાનું ની ડિમાન્ડ છે. એટલે કે આ છે એ શું થશે કે જે પરિશેબલ ગુડ્સ છે ઇઝ રિલેટેડ ટુ કરંટ રૂટીન ડિમાન્ડ, કે અસેન્શિયલ કોમોડિટી ઓફ લાઈફ, એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે, થિંગ્સ હોય છે, એમાં શું થાય છે કે યુઝ્યુઅલી યુઝ થતું હોય છે. સી છે
ડિરાઇવ ડિમાન્ડ અને ઓટોનોમસ ડિમાન્ડ. ડિરાઇવ ડિમાન્ડ એટલે શું થશે કે when the demand for certain goods is connected with other goods, એટલે કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ થાય છે પરંતુ એ કોના સાથે છે તો કે કોઈ પણ બીજી વસ્તુની ડિમાન્ડ સાથે કનેક્ટેડ છે. ઇટ્સ કોલ્ડ ડિરાઇવ ડિમાન્ડ. ફોર એન એક્ઝામ્પલ, સિમેન્ટ ઇઝ અ ડિરાઇવ ડિમાન્ડ બીકોઝ ઇટ્સ કનેક્ટેડ વિથ ધ ડિમાન્ડ ઓફ બિલ્ડિંગ, એટલે કે બિલ્ડિંગની ડિમાન્ડ સાથે શું કનેક્ટેડ છે તો કે ડિરાઇવ ડિમાન્ડ છે નહીં તો કે સિમેન્ટ છે એમાં યુઝ થશે. ફોર એક્ઝામ્પલ એમાં શું છે તો કે ડિમાન્ડ ફોર ઓલ ધ મેન્યુફેક્ચરિંગ ગુડ્સ, રો મટીરિયલ, બેઝિક પાર્ટ્સ ઓર component can be called derived demand. Derived for doors and window is derived demand because it's connected with the demand of house. ઓટોનોમસ ડિમાન્ડ ઇઝ રેર, એટલે કે ઓછી જોવા મળે છે કારણ કે બીજા કોઈ પણ ડિમાન્ડ છે એની સાથે કનેક્ટેડ હોતી નથી. ડી છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ડિમાન્ડ. શોર્ટ ટર્મ ડિમાન્ડ ઇઝ કનેક્ટેડ વિથ કરંટ ડિમાન્ડ. ઓકે, ચેન્જીસ ઇન પ્રાઇસ એન્ડ ઇન્કમ અફેક્ટ ધેમ ઇમિડિયેટલી, એટલે કે કોઈ પણ પ્રાઇસ છે અથવા તો ઇન્કમમાં ચેન્જીસ થાય છે તો ડિરેક્ટલી એટલે કે તરત જ એમાં ઇફેક્ટ કરે છે. જ્યારે લોંગ ટર્મ ડિમાન્ડ ઇઝ સચ ડિમાન્ડ ધેટ કમ્સ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ એઝ અ રિઝલ્ટ ઓફ પ્રાઇસ ઇમ્પ્રુવમેન્ટ ઇન ગુડ્સ, એડવર્ટાઇઝમેન્ટ એટસેટ્રા છે. એટલે કે લોંગ ટર્મ ડિમાન્ડ છે ઓનલી પ્રાઇસ અને ઇન્કમથી ઇમ્પેક્ટ થશે ને, એટલે કે એની ઇમ્પેક્ટ છે ડિરેક્ટલી થશે ને, બટ પ્રાઇસ તો થશે જ પરંતુ જે ગુડ્સ છે એના લોંગ ટાઈમમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે તો એના થ્રુ શું થશે કે ડિમાન્ડ છે લોંગ ટાઈમમાં ઇન્ક્રીઝ થાય છે. ઇન શોર્ટ ટર્મ ડિમાન્ડ ધ business firms increase production by using a variable resources because the fixed resources there is no નોટ ચેન્જ ઇન ઇટ, એટલે કે જે ફિક્સ છે એમાં એટલું બધું ચેન્જીસ નહીં કરી શકશે એટલે તે માટે વેરિયેબલ રિસોર્સિસ છે એના થ્રુ શું કરી શકે છે કે જે શોર્ટ ટર્મ ડિમાન્ડ છે ને પહોંચી વળવા કે એના જે પ્રોડક્શન છે એના થ્રુ એ વધારી શકે છે. If a long-term demand take place, new firm may be enter industries and production may increase. Substitute may also introduce into the market. એટલે કે લોંગ ટર્મ ડિમાન્ડ છે એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની લોંગ ટાઈમ માટે ડિમાન્ડ રહે છે તો શું કરશે કે અધર ઇન્ડસ્ટ્રીઝ છે અથવા તો કંપની છે એવું ટ્રાય કરશે કે એ પણ આ વસ્તુ છે એનું ઉત્પાદન કરે અથવા તો પ્રોડક્ટનું પ્રોડક્શન કરે. તો એના થ્રુ શું થશે કે માર્કેટમાં છે ન્યૂ ફોર્મ બી આવી શકે, એટલે કે સબસ્ટિટ્યુટ છે એ પણ ઇન્ક્રીઝ થઈ શકે, એટલે કે સબસ્ટિટ્યુટ એટલે કે એના જેવી પ્રોડક્ટ છે બીજા કોઈ વ્યક્તિ પણ વેચી શકે છે અથવા તો બહાર પાડી શકે છે. સેકન્ડ વન છે કન્ઝમ્પશન. ઇન ઇકોનોમી કન્ઝમ્પશન ડિપેન્ડ ઓન ધ propensity for a consumption and a real income. પ્રોપેન્સિટી એટલે એવું થશે કે એની કેપેસિટી કે નહીં તો કન્ઝમ્પશન માટેની કેપેસિટી કેટલી છે અને રિયલ ઇન્કમ કેટલી છે એના પર ડિપેન્ડ હોય છે કોઈ બી કન્ઝમ્પશન. The direct relationship between the real income and a consumption cost is called consumption function. What is consumption function? કે consumption function એટલે શું થશે કે જે ડાયરેક્ટ રિલેશનશિપ કોના વચ્ચે હોય છે રિયલ ઇન્કમ અને કન્ઝમ્પશન. જો રિયલ ઇન્કમ ને કન્ઝમ્પશન વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ કેમ હોય છે કે જો આપણે રિયલ ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો શું થશે આપણે કન્ઝમ્પશન પણ શું કરશું તો કે વધારે કરશું, એટલે કે કોઈ પણ આપણી પાસે છે આપણી આવક વધશે, આપણી પાસે પૈસા વધુ આવશે, આપણે શું કરવાના તો કે ખર્ચ કરવાના, એટલે કે કોઈ પણ વસ્તુ છે એની ડિમાન્ડ કરીશું એટલે કે કન્ઝમ્પશન કોસ્ટ છે એ કોની સાથે કનેક્ટેડ છે ઇન્કમ સાથે કનેક્ટેડ છે, તે માટે ડાયરેક્ટ રિલેશનશિપ છે બંને વચ્ચે. ઇટ ઇન્ડિકેટ્સ ધેટ કન્ઝમ્પશન કોસ્ટ ડિપેન્ડ ઓન ઇન્કમ, એટલે કે એ શું ઇન્ડિકેટ કરે છે કે જે કન્ઝમ્પશન કોસ્ટ છે કોના પર ડિપેન્ડ છે ઓન ઇન્કમ. This means that consumption is a function of income. Consumption છે કોનું ફંક્શન છે તો કે ઇન્કમનું ફંક્શન છે. In a mathematical term, it can be put as a follow: C is equal to Fy. F that means function, Y that means income, and C is equal to consumption. Consumption is equal to function કૌંસમાં શું છે તો કે Y means income. Psychological law of consumption can be present as follow: when the total income increase, total consumption also increase. એટલે કે જો એટલે કે જો આપણી આવક વધશે, આપણી પાસે વધારે પૈસા હશે, આપણી ટોટલ ઇન્કમ વધશે તો શું થશે કે ટોટલ કન્ઝમ્પશન છે એ પણ એના સાથે ઇન્ક્રીઝિસ થશે, એટલે કે એની સાથે વધશે.
બટ કન્ઝપ્શન ઇઝ લેસ દેન ઇન્કમ. એનો મતલબ એવો નથી કે આપણે જેટલો પણ ઇન્કમ છે જેટલી વધી તો એ બધું જ છે પોર્શન આપણે કન્ઝમ્પશનમાં નાખી દઈશું, નહીં. આપણે છે અમુક પણ સેવિંગ બી કરતા હોય છે, એટલે કે ઇન્કમ છે એની કરતાં તો કન્ઝમ્પશન ઓછું જ છે. Second, consumption remains less as a disparity in a distribution of income in the society. That means કે સોસાયટી છે એમાં ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન જ પ્રોપર નહીં થયેલું હશે અથવા તો અસમાન રીતે થયેલું હશે તો શું થશે, તો કે જો ઇન્કમ જ સોસાયટી પાસે છે પ્રોપર નહીં હશે તો એ કન્ઝમ્પશન છે કરશે નહીં, એટલે કે કન્ઝમ્પશન રિમેન લેસ, એટલે કે કન્ઝમ્પશન છે ઓછું કરશે. થર્ડ વન, કન્ઝમ્પશન ઓફ ધ રીચ ક્લાસ ઇઝ લેસ ધેન ધેટ ઓફ ધ પુઅર ક્લાસ. એટલે કે રીચ ક્લાસીસ છે એટલે કે જે ધનિક વર્ગ છે કે જે પૈસાવાળા છે એનું જે કન્ઝમ્પશન છે એ ઓછું હોય છે કમ્પેર ટુ પુઅર, બિકોઝ ધ પુઅરના જે મની હોય છે એની ઇન્કમ હોય છે મોસ્ટ ઓફ ધ પોર્શન શું થાય છે તો કે એ કન્ઝમ્પશનમાં ચાલ્યું જાય છે કારણ કે એની ઇન્કમ ઓછી હોય છે. જ્યારે રીચ ક્લાસીસ છે એને રિક્વાયરમેન્ટ એના એકોર્ડિંગ તો હોય છે, પરંતુ શું તો કે એની પાસે ઇન્કમનો સોર્સિસ પણ એવો હોય છે કે એના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે છે, એટલે કે બધું કન્ઝ્યુમ થઈ શકતું નથી. જ્યારે પુઅર છે એ શું તો કે જેટલી ઇન્કમ છે એટલું જ એને માંડ પોસાતું હોય છે કારણ કે એટલામાં જ એનું ઘર ચાલતું હોય છે કે એટલામાં એને કન્ઝમ્પશન છે એમાં વધારે વયો જાય છે પોર્શન. ઇન શોર્ટ ટર્મ કન્ઝમ્પશન રિમેન સ્ટેટિક, એટલે કે શોર્ટ ટાઈમ માટે કન્ઝમ્પશન છે સ્થિર રહી શકે છે. એઝ અ કન્ઝમ્પશન કોસ્ટ ગોઝ અપ, એટલે કે જો કન્ઝમ્પશન કોસ્ટ છે એ વધશે, ઇફેક્ટિવ ડિમાન્ડ ઇન્ક્રીઝિસ, એટલે કે ડિમાન્ડ છે એ પણ શું થશે તો કે ઇન્ક્રીઝ એટલે કે વધશે. એન્ડ વિથ ધ ઇન્ક્રીઝિંગ ઇન ડિમાન્ડ ધ એમ્પ્લોયમેન્ટ રાઇઝિસ, તે એમ્પ્લોયમેન્ટ પણ વધશે. બટ કઈ રીતે, પહેલા છે કોઈ પણ ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ પર્સન છે એની ઇન્કમ વધે છે, ઓકે, એની ઇન્કમ વધે છે તો એ શું કરશે તો કે કન્ઝપ્શન કરશે, એટલે કે કોઈ પણ વસ્તુ પરચેસ કરશે. તો એ વસ્તુ કોની પરચેસ કરશે, કોઈ બી કંપની કોઈ પણ બિઝનેસ હશે તેની, તો એનું શું થશે ઇફેક્ટિવ ડિમાન્ડ, એટલે કે એની ડિમાન્ડ છે એની પ્રોડક્ટ કોઈ પણ કંપની છે તો એની પ્રોડક્ટની ડિમાન્ડ છે વધશે. એની ડિમાન્ડ વધશે તો શું થશે કે જે કંઈ પણ બિઝનેસ છે તો કંપની છે પ્રોડક્શન એનું વધારવું પડશે. જો પ્રોડક્શન વધારશે તો એનો છે એની જે બિઝનેસ છે એને એક્સપાન્ડ કરવો પડશે, તો એ શ્યોરલી એમ્પ્લોયમેન્ટ પણ શું જોઈન કરી શકે છે. એટલે કે એ રીતે શું થશે કે માર્કેટમાં છે બધા લોકો શું વસ્તુની ડિમાન્ડ કરશે તો બધી પ્રોડક્ટની પણ શું થશે ડિમાન્ડ થશે, એના થ્રુ શું થશે કે પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે અને કંપની અથવા તો બિઝનેસ છે એમાં પણ એમ્પ્લોયમેન્ટની રિક્વાયરમેન્ટ થશે. એટલે કે કન્ઝપ્શન કોસ્ટ ગોઝ અપ એટલે કે ઇન્ક્રીઝ થશે, ઇફેક્ટિવ ડિમાન્ડ ઇન્ક્રીઝિસ એટલે કે એની શું થશે ઇફેક્ટિવ ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે. એન્ડ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ઇફેક્ટિવ ડિમાન્ડ ધ એમ્પ્લોયમેન્ટ રાઇઝિસ, કે ઇન્ક્રીઝ જો ડિમાન્ડમાં ઇન્ક્રીઝ થશે તો શું થશે કે એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ થશે. ઓન ધ કોન્ટ્રેરી કન્ઝપ્શન ડિક્રીઝ, જો કોઈ પણ વસ્તુ છે એની વપરાશ જ ઘટશે તો શું થશે ઇફેક્ટિવ ડિમાન્ડ ડિક્રીઝ, એટલે કે ડિમાન્ડ પણ શું થશે તો ડિક્રીઝ થઈ જશે, લેસ થઈ જશે. એન્ડ સ્કોપ ફોર એમ્પ્લોયમેન્ટ ઓલ્સો ગોઝ ડાઉન, એટલે કે સ્કોપ જે એમ્પ્લોયમેન્ટનો છે એ પણ કેવો થશે ગોઝ ડાઉન એટલે કે ઓછો થઈ જશે. Thus, consumption plays a very important role in determining the level of employment, એટલે કે કન્ઝમ્પશન છે એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે સેમાં તો કે ડિટરમાઇનિંગ ધ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ, કે એમ્પ્લોયમેન્ટનું લેવલ કેટલું છે એ નક્કી કરવા માટે. ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ the consumption cost is an important element and the rise or fall in a consumption affect the proportion of employment in economic development. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટમાં છે કન્ઝપ્શન એક વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય છે. કેમ? કારણ કે જો કન્ઝપ્શનમાં રાઇઝ ઓર ફોલ જો ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થશે તો એના થ્રુ શું થશે કે કન્ઝપ્શન છે ઇફેક્ટ ક્યાં કરશે ધ પ્રપોર્શન ઓફ એમ્પ્લોયમેન્ટ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, એટલે કે એમ્પ્લોયમેન્ટ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એમાં પણ શું કરશે તો કે ઇફેક્ટ કરે છે. Therefore, it's necessary to know about it, એટલે તે માટે એના વિશે જાણવું એ ખૂબ જ જરૂરી છે. In short term, consumption remain unchanged, એટલે કે જો શોર્ટ ટર્મમાં કન્ઝપ્શન છે ચેન્જ થશે નહીં. But in the longer run, consumption can be increased and the proportion of employment can also increase.
કેન ઓલ્સો બી ઇન્ક્રીઝ, એટલે કે જો લોંગ ટાઈમ માટે છે કન્ઝપ્શન ઇન્ક્રીઝ થઈ શકે છે અને એમ્પ્લોયમેન્ટનું પણ પ્રપોર્શન છે એનું પણ પ્રમાણ છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે. ટુ ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ ઇન અ લોંગ ટર્મ, એટલે કે જો લોંગ ટાઈમમાં એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે, efforts must be made to increase consumption. For an example, redistribution of income in a favor of the poor people in the society. એટલે કે લોંગ ટાઈમ માટે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે તો ઇન્ક્રીઝ એટલે કે કન્ઝપ્શન ઇન્ક્રીઝ કરવા માટેનું પણ શું ટ્રાય થશે. કઈ રીતે થશે તો કે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ ઇન અ ફેવર ઓફ ધ પુઅર પીપલ ઇન ધ સોસાયટી, એટલે કે પુઅર પીપલ છે કે જે ગરીબ લોકો છે એને શું કરશે તો કે ઇન્કમ છે ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરી શકે છે. ફોર ધેટ પ્રોડક્ટિવિટી ઓફ ધ પુઅર મસ્ટ બી ઇન્ક્રીઝ, એટલે કે જે પુઅર પીપલ છે ગરીબ લોકો છે એની જે પ્રોડક્ટિવિટી છે મે બી ઇન્ક્રીઝ થઈ શકે છે. એમાં પર્ચેસિંગ પાવર ઓફ ધ પુઅર શુડ બી ઇન્ક્રીઝ, એટલે કે પર્ચેસિંગ પાવર પણ એ વધારી શકે છે. કઈ રીતે તો કે ધ પુઅર પીપલ શુડ બી પ્રોવાઇડેડ એસેન્શિયલ કોમોડિટીઝ અને કન્ઝ્યુમર ગુડ્સ એટ અ કન્સેશનલ રેટ્સ, એટલે કે એને પરવડી શકે તેવા ભાવે શું કરશે કે વસ્તુ અને કોમોડિટી છે અથવા તો ગુડ્સ અને કોમોડિટી શું કરશે, લોકો છે પુઅર લોકો છે એને પ્રોવાઈડ કરવામાં આવશે. કોમોડિટીઝ અને કન્ઝ્યુમર ગુડ્સ કન્સેશનલ રેટ્સ, એટલે કે જે એને પરવડી શકે એને પ્રેફરન્સ એટલે કે રિઝનેબલ પ્રાઇઝે વસ્તુ આપશે કે જેના થ્રુ શું થશે તો કે જે પુઅર પીપલ છે એની જે કેપેસિટી છે પરચેસિંગ કરવાની એ પણ શું વધશે. સેકન્ડ વન છે ઇન્ક્રીઝ ઇન વેજીસ. વેજીસ એટલે શું થશે તો કે સેલેરી છે ઇન્ક્રીઝ કરી શકે છે કોની તો કે પુઅર પીપલ છે તેને. ઇફ વેજીસ ઇન્ક્રીઝ, જો વેજીસ ઇન્ક્રીઝ થશે, સેલેરી ઇન્ક્રીઝ થશે એન્ડ પ્રાઇસ લેવલ રિમેન સ્ટેટિક, બીકોઝ વેજીસ અથવા તો સેલેરી ઇન્ક્રીઝ થશે પરંતુ કન્ઝમ્પશન થશે એ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે જો પ્રાઇસ વધુ હશે તો કન્ઝમ્પશન થશે બી નહીં. એટલે કે પ્રાઇસ રિમેન સ્ટેટિક, જો પ્રાઇસ છે સ્ટેટિક રહેશે સ્થિર રહેશે તો રિયલ ઇન્કમ ઓફ પુઅર પીપલ ઇન્ક્રીઝ, તો શું થશે કે જે રિયલ ઇન્કમ છે એ વધશે કારણ કે વેજીસ વધ્યું છે. જો એની સેલરી વધશે તો શું થશે એની ઇન્કમ પણ વધશે અને કન્ઝમ્પશન ઇન્ક્રીઝીસ, એટલે કે કન્ઝમ્પશન કરવાની ટ્રાય કરશે જ્યારે પ્રાઇસ લેવલ છે સ્ટેટિક હશે તો. થર્ડ વન છે સોશિયલ સિક્યુરિટી સ્કીમ. સોશિયલ સિક્યુરિટી સ્કીમ પેન્શન, ગ્રેજ્યુટી, insurance scheme, employment allowances, etc. should be introduced for the people. બધાને પેન્શન વિશે તો ખબર હશે કે પેન્શન છે કોઈ પણ વ્યક્તિ છૂટા થાય છે કે ત્યાં સુધી એનું જે ફંડ હોય છે એને કોઈ પણ ગવર્મેન્ટ આપે છે. પછી ગ્રેજ્યુટી. ગ્રેજ્યુટી છે ને એ 5 વર્ષ માટે આપવામાં આવે છે કે 5 યરની જેને લોંગ સર્વિસ કરેલી હશે, લાંબા ટાઈમ સુધી શું કરેલું એટલે કે ત્યાં જોઈન થયેલા હશે કોઈ પણ બિઝનેસ અથવા તો કંપની જોડે અથવા તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એ બધા છે આપી શકે છે ગ્રેજ્યુટી. ઇન્સ્યોરન્સ સ્કીમ એટલે કે એને વીમો બી આપી શકે છે. પછી અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ, એટલે કે ગવર્મેન્ટ છે ઘણા ટાઈપ્સના અનએમ્પ્લોયમેન્ટ છે જોવા મળે છે તો એના એલાઉન્સીસ બહાર પડતા હોય છે કે મની ફોર્મમાં પણ હોય છે અને એક ન્યૂ એક્ટિવિટી પણ હોય છે. શુડ બી ઇન્ટ્રોડ્યુસ ફોર પીપલ, કોના માટે હોય છે ફોર ધ પીપલ માટે હોય છે. ધીસ gives સિક્યુરિટી અને સ્ટેબિલિટી ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ, એટલે આ શું કરે છે તો કે સિક્યુરિટી આપે છે અને સ્ટેબિલિટી પણ આપે છે. કેમાં તો કે એની લાઈફ કોઈ પણ પર્સન છે ઇઝીલી જીવી શકે તેના માટે. કન્ઝમ્પશન ઇન્ક્રીઝીસ ઇફ સોશિયલ સિક્યુરિટી આર પ્રોવાઇડેડ ટુ ધ પીપલ. કન્ઝમ્પશન ક્યારે ઇન્ક્રીઝ થશે જો સોશિયલ સિક્યુરિટી છે એને કોઈ પણ પબ્લિકને આપેલી હશે તો. ફોર્થ વન છે ક્રેડિટ ફેસિલિટીઝ, કે ક્રેડિટ ફેસિલિટી એટલે શું થશે કે જે પુઅર પર્સન છે અથવા તો કોઈ પણ પીપલ છે એની જો આપણે કન્ઝમ્પશન ઇન્ક્રીઝ કરવું હશે તો જે કોઈ પણ જ્યારે વસ્તુ કોઈ પણ વ્યક્તિને પરચેસ કરવી છે પરંતુ એની પાસે ઇનફ બેલેન્સ નહીં હશે, ઇનફ મની નહીં હશે તો એને ક્રેડિટની ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ. Consumption increases if people are provided credit facility for purchase of a consumer durable goods like a scooter, fridge, TV sets, etc. એટલે કે કન્ઝમ્પશન ક્યારે ઇન્ક્રીઝ થશે કે જ્યારે કોઈ પણ પર્સન છે એને શું પ્રોવાઈડ તો કે ક્રેડિટ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે. શેના માટે તો કોઈ પણ કન્ઝ્યુમર જે ડ્યુરેબલ ગુડ્સ છે એને પરચેસ કરવા માટે
પણ એક્ઝામ્પલ ક્યાં આપેલા છે કે સ્કૂટર, પછી ફ્રીજ, ટીવી સેટ એટસેટ્રા. ફિફ્થ વન છે અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશન એટલે શું થશે? ધ પ્રોસેસ ઓફ અર્બનાઇઝેશન એન્કરેજ કન્ઝમ્પશન, એટલે કે કન્ઝમ્પશનને કઈ રીતે એન્કરેજ કરે છે કે અર્બનાઇઝેશન એટલે શું થશે કે જેમ જેમ વધારે ને વધારે શહેરીકરણ એટલે કે અર્બન એરિયામાં વધારે જશે લોકો, તો શું થશે એકબીજા થ્રુ અટ્રેક્ટ થશે કે કોઈ પણ વસ્તુ છે એની ડિમાન્ડ છે મોસ્ટ ઓફ ત્યાં વધારે થાય છે, કારણ કે ન્યૂ ફેશન આવે છે, ન્યૂ છે એ ન્યૂ ક્રિએશન થાય છે, એટલે કે અર્બનાઇઝેશન થશે, શહેરીકરણ થશે, એના થ્રુ પણ શું થઈ શકે છે કે કન્ઝમ્પશન છે વધી શકે છે. સિક્સ્થ વન છે પબ્લિસિટી અને એડવર્ટાઇઝમેન્ટ. People can get knowledge regarding the usefulness and specialities of a certain goods through publicity and advertisement. કોઈ પણ પર્સન છે તો સોસાયટી પીપલ છે એ નોલેજ ક્યાંથી મેળવશે કે નોલેજ છે કોના રિગાર્ડિંગ, તો કે કોઈ પણ વસ્તુ છે એની યુઝફુલનેસ શું છે, એની સ્પેશિયાલિટીઝ શું છે, કે એડવર્ટાઇઝમેન્ટ કોઈ બી બિઝનેસ કરશે તો એને કોઈ પણ કસ્ટમર છે તો પીપલ છે ને અવેરનેસ આવશે કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કે ભાઈ આ મારી પ્રોડક્ટ છે, આને યુઝફુલ અહીંયા થાય છે, પછી એની પ્રાઇસ આટલી છે, ક્વોન્ટિટી ક્વોલિટી એ બધું શું કહેશે કે એના રિગાર્ડિંગ એને અવેરનેસ લાવશે, તો કોઈ પણ પર્સનને ખબર પડશે, તો એની પાસે નોલેજ આવશે કે ભાઈ આવી પ્રોડક્ટ છે તો એ ખરીદવી જોઈએ. એટલે કે સ્પેશિયાલિટીઝ ઓફ સર્ટેન ગુડ્સ થ્રુ પબ્લિસિટી અને એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે પબ્લિસિટી અને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ આપણે શું કરી શકીએ છીએ, વધારી શકીએ છીએ. એઝ અ રિઝલ્ટ ડિમાન્ડ ગોઝ અપ, એટલે શું થશે કે લોકો છે વસ્તુ લેવા અટ્રેક્ટ અથવા તો વોન્ટ્સ અને ડિઝાયર ક્રિએટ થશે, અને શું થશે કે ડિમાન્ડ ગોઝ અપ, એની શું માંગ થશે, અને રિઝલ્ટિંગ ઇન ઇન્ક્રીઝિંગ ઇન કન્ઝમ્પશન, એટલે કે ડિમાન્ડ થશે એટલે શું થશે કે કોઈ પણ વ્યક્તિ છે વસ્તુ ખરીદશે એટલે એનું કન્ઝમ્પશન પણ ઇન્ક્રીઝ થશે. સેવન્થ વન છે ટેક્સેશન. ટેક્સીસ એટલે શું થશે? ડિસ્પેરિટી ઓફ ઇન્કમ કેન બી રિડ્યુસ બાય introduce progressive taxation. થર્ડ મીન્સ કે ટેક્સેશન છે એ કઈ રીતે, જો ટેક્સેશન છે ઘટશે તો લોકો ઇનપુટ પર્સન છે એ શું કરી શકશે કે જે ટેક્સેશન ઘટ્યા છે એનો પોર્શન છે એ કોઈ પણ કન્ઝમ્પશનમાં શું એમાં ડાયવર્ટ કરી શકે છે. ડિસ્પેરિટી ઓફ ઇન્કમ કેન બી રિડ્યુસ બાય ઇન્ટ્રોડ્યુસિંગ પ્રોગ્રેસિવ ટેક્સેશન, કે જો ટેક્સેશન છે એને આપણે રિડ્યુસ કરીને પણ ડિસ્પેરિટી ઓફ ઇન્કમ છે એ રિડ્યુસ થઈ શકે છે, કે ટેક્સેશન છે એને ઓછા કરીએ. કન્ઝમ્પશન ઇન્ક્રીઝિંગ વિથ રિમૂવલ ઓફ અ ડિસ્પેરિટી ઓફ ઇન્કમ, એટલે કે ડિસ્પેરિટી ઓફ ઇન્કમ એટલે કે જે આવકની અસમાનતા છે એ જ રિમૂવ થઈ જશે તો શું થશે, તો કે જે કન્ઝમ્પશન છે એની સાથે ઇન્ક્રીઝ થઈ શકશે. હવે કન્ઝમ્પશન છે એ આપણે જોઈ લઈશું, એનું રિવિઝન કરી લઈએ. કન્ઝમ્પશન ઇન ઇકોનોમી, કન્ઝમ્પશન કોના પર ડિપેન્ડ હોય છે? પ્રોપેન્સિટી ઓફ કન્ઝમ્પશન, એટલે કે કન્ઝમ્પશન માટેની પ્રોપેન્સિટી એન્ડ ધ રિયલ ઇન્કમ, અને તેની રિયલ ઇન્કમ પર ડિપેન્ડ હોય છે. તો ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન રિયલ ઇન્કમ એન્ડ કન્ઝમ્પશન કોસ્ટ ઇઝ કોલ્ડ કન્ઝમ્પશન ફંક્શન. કન્ઝમ્પશનનું ફંક્શન કોને કહેવાશે? તો કે ડાયરેક્ટ રિલેશનશિપ કોના વચ્ચે હોય છે કે રિયલ ઇન્કમ અને કન્ઝમ્પશન કોસ્ટ. જો રિયલ ઇન્કમ વધશે તો શું થશે? કન્ઝમ્પશન કોસ્ટ એની સાથે ઇન્ક્રીઝ થશે. જો રિયલ ઇન્કમ ડિક્રીઝ થશે તો કન્ઝમ્પશન કોસ્ટ છે એ પણ ડિક્રીઝ થશે. એ શું ઇન્ડિકેટ કરે કે ધ કન્ઝમ્પશન કોસ્ટ ડિપેન્ડ ઓન ઇન્કમ, એટલે કે કન્ઝમ્પશનની જે કોસ્ટ છે એ કોના પર ડિપેન્ડ છે? તો કે ઇન્કમ પર ડિપેન્ડ છે. ધીસ મીન્સ ધેટ કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ ઇન્કમ, એટલે કે કન્ઝમ્પશન છે એ શું છે? તો કે ઇન્કમનું એક ફંક્શન છે. In a mathematical term, it can be put as follow: C is equal to F(y). C that means consumption, that means a function, Y that means income. Consumption is equal to function, કૌંસમાં છે, Y means income. Psychological law of consumption can be present as the follow: કે when total income increase, જો આ ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થશે, total consumption also increasing, but consumption is less than income. એટલે કે આપણને ખબર છે કે જે ટોટલ ઇન્કમ છે ઇન્ક્રીઝ થશે તો એની સાથે ટોટલ કન્ઝમ્પશન પણ ઇન્ક્રીઝ થશે, પણ એવું નથી કે જે બધું ટોટલ એટલે કે જેટલો ઇન્ક્રીમેન્ટ થયો છે ઇન્કમમાં તેટલું જ છે બધું આપણે કન્ઝમ્પશન કરી શકીએ, ના,
ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે, એટલે કે કન્ઝપ્શન છે એ ઓલવેઝ લેસ દેન ઇન્કમ, એટલે કે ઇન્કમ કરતાં ઓછું હોય છે. સેકન્ડ વન છે કન્ઝપ્શન રિમેઇન લેસ એઝ અ ડિસ્પેરિટી ઇન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એક્ઝિસ્ટ ઇન અ સોસાયટી, એટલે કે કન્ઝપ્શન ક્યારે લેસ થશે કે જ્યારે સોસાયટીમાં છે ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન છે વ્યવસ્થિત, એટલે કે ડિસ્પેરિટી અથવા તો અસમાન રીતે થયેલું હશે તો કન્ઝપ્શન રિમેન લેસ, એટલે કે ઓછું થઈ શકે છે. થર્ડ વન કન્ઝપ્શન ઓફ ધ રીચ પીપલ ઇઝ લેસ દેન ધેટ ઓફ ધ પુઅર, એટલે કે પુઅર પીપલ કરતાં છે રીચ પીપલ ક્લાસ છે એનું જે કન્ઝપ્શન છે ઓછું હોય છે, કારણ કે પુઅર પીપલ છે એનો જે ઇન્કમનો પોર્શન છે મોસ્ટ ઓફ છે એસેમાં તો કે કન્ઝપ્શનમાં ચાલ્યો જાય છે. ફોર્થ વન છે ને શોર્ટ ટર્મ કન્ઝપ્શન રિમેન સ્ટેટિક, એટલે કે શોર્ટ ટાઈમ માટે કન્ઝપ્શન છે સ્ટેટિક થઈ જઈ શકે છે. એઝ અ કન્ઝપ્શન કોસ્ટ કોઝ અપ, એટલે કે જો ઇન્ક્રીઝ થશે કન્ઝપ્શનમાં તો ઇફેક્ટિવ ડિમાન્ડ થશે તો કોઈ પણ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે, બિઝનેસ શું કરશે, પ્રોડક્શન વધારશે તો શું થશે તો કે એના માટે પ્રોસેસ માટે શું જોશે કે એમ્પ્લોયમેન્ટ વધારે જોશે, એન્ડ વિથ ધ ઇન્ક્રીઝિંગ ઇન ઇફેક્ટિવ ડિમાન્ડ ધ એમ્પ્લોયમેન્ટ રાઇઝિસ, એટલે કે એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ થશે. ઓન ધ કન્ટ્રેરી કન્ઝપ્શન ડિક્રીઝ થશે તો ઇફેક્ટિવ ડિમાન્ડ પણ ડિક્રીઝ થશે અને સ્કોપ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓલ્સો ગોઝ ડાઉન, એટલે કે જે એમ્પ્લોયમેન્ટના સ્કોપ છે પણ શું થશે તો કે ડિક્રીઝ થશે. ધસ કન્ઝપ્શન પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડિટરમાઇનિંગ ધ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ. Thus, consumption plays a very important role in determining the level of employment, એટલે કે એમ્પ્લોયમેન્ટનું લેવલ જાણવું હોય તો એમાં છે કન્ઝપ્શન છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. In a business environment, the consumption cost is an important element, and the rise or fall in consumption affect the proportion of employment economic development. એટલે કે જો કન્ઝપ્શન છે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, જો એમાં વધારો કે ઘટાડો થશે, રાઇઝ એટલે ઇન્ક્રીઝ, ફોલ એટલે ડાઉન, કે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ થશે કન્ઝપ્શનમાં તો એની ઇફેક્ટ ક્યાં થશે, અફેક્ટ ધ પ્રપોર્શન ઓફ એમ્પ્લોયમેન્ટ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, એટલે કે એમ્પ્લોયમેન્ટ અને જે ઇકોનોમિક ડેવલપમેન્ટનો જે પોર્શન છે એમાં પણ અસર કરે છે. Therefore, it's necessary to know about it, એટલે કે એના વિશે જાણવું એ જરૂરી છે. In short term, consumption remain unchanged, but in a longer run, consumption can be increased, એટલે કે શોર્ટ ટાઈમ માટે કન્ઝપ્શન surely remain static રહી શકે છે અથવા તો અનચેન્જ થઈ શકે છે, બટ ઇન અ લોંગર ટાઈમ, એટલે કે લોંગ ટાઈમમાં કન્ઝપ્શન ઇન્ક્રીઝ કરવું હોય એના પ્રપોર્શન ઓફ એમ્પ્લોયમેન્ટ કેન બી ઓલ્સો ઇન્ક્રીઝ, લોંગ ટાઈમ માટે જો કન્ઝપ્શન ઇન્ક્રીઝ થશે તો શું થશે કે એમ્પ્લોયમેન્ટ બી ઇન્ક્રીઝ થઈ શકે છે. ટુ ઇન્ક્રીઝ ધ એમ્પ્લોયમેન્ટ, જો ઇન્ક્રીઝ થશે એમ્પ્લોયમેન્ટમાં ઇન અ લોંગ રન, ઇફોર્ટ મસ્ટ બી મેડ ટુ ઇન્ક્રીઝ કન્ઝપ્શન, તો પછી છે કન્ઝપ્શન કઈ રીતે ઇન્ક્રીઝ થાય એ પણ ટ્રાય કરવી જોશે. ફોર એન એક્ઝામ્પલ, રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ ઇન અ ફેવર ઓફ ધ પુઅર પીપલ ઇન ધ સોસાયટી, એટલે કે સોસાયટીમાં જે પુઅર પીપલના ફેવરમાં શું કરશે કે ઇન્કમ છે રીડિસ્ટ્રીબ્યુટ થઈ શકે છે. ફોર ધેટ એના માટે શું કરશે તો કે જે પુઅર પીપલ છે એની આ પ્રોડક્ટિવિટી છે એ વધવી જોઈએ. એ ક્યારે વધશે કે જ્યારે એનો પરચેસિંગ પાવર ઓફ પુઅર શુડ બી ઇન્ક્રીઝ, એટલે કે પુઅર પીપલ છે એનો જે પરચેસિંગ પાવર છે ઇન્ક્રીઝ થશે તો એ કઈ રીતે થશે તો કે પુઅર પીપલ શુડ બી પ્રોવાઇડેડ એસેન્શિયલ કોમોડિટીઝ એન્ડ કન્ઝ્યુમર ગુડ એટ અ કન્સેશનલ રેટ, એટલે કે જે પુઅર પીપલ છે ને શું પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે ગુડ્સ અને સર્વિસીસ, એટલે કે ગુડ્સ એટલે કે કોમોડિટી અને કન્ઝ્યુમર ગુડ્સ ક્યાં તો કે કન્સેશનલ રેટ, એટલે કે રિઝનેબલ રેટ, એટલે કે રિઝનેબલ પ્રાઇસ જે કોઈ પણ પુઅર પીપલ છે એને શું તો કે ગુડ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એના થ્રુ શું થશે કે એનું કન્ઝમ્પશન છે ઇન્ક્રીઝ થઈ શકે છે અને શું થશે તો કે એમ્પ્લોયમેન્ટ બી ઇન્ક્રીઝ થઈ શકે છે. સેકન્ડ વન છે ઇન્ક્રીઝ ઇન વેજીસ, એટલે કે સેલરી ઇન્ક્રીઝ કરીને. ઇફ વેજીસ ઇન્ક્રીઝ દેન પ્રાઇસ લેવલ રિમેઇન સ્ટેટિક, પ્રાઇસ લેવલ છે સ્ટેટિક રહેશે તો શું થશે કે જે રિયલ ઇન્કમ ઓફ પુઅર ઇન્ક્રીઝીસ, એટલે કે જે પુઅર પીપલ છે એની રિયલ ઇન્કમ ઇન્ક્રીઝ થશે અને સાથે કન્ઝમ્પશન પણ ઇન્ક્રીઝ થશે. થર્ડ વન છે સોશિયલ સિક્યુરિટી સ્કીમ, એટલે કે પેન્શન છે ગ્રેજ્યુએટીઝ પ્રોવાઇડેડ ઇન લોંગ ટર્મ, એટલે કે 5 યર્સ છે ત્યાં હશે કોઈ પણ જોબના તો એને ગ્રેજ્યુએટી પ્રોવાઈડ કરવામાં આવશે. પછી ઇન્સ્યોરન્સ સ્કીમ, પછી અનએમ્પ્લોયમેન્ટ એલાઉન્સીસ, પછી શુડ બી ઇન્ટ્રોડ્યુસ ફોર ધ પીપલ, એટલે કે કોઈ પણ પર્સન છે એના માટે શું કરે છે પુઅર પર્સન માટે આપવામાં આવે છે.
ધીસ ગીવ્સ સિક્યુરિટી અને સ્ટેબિલિટી ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ. એટલે કે આ શું કરે છે કે સિક્યુરિટી અને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે કોઈ પણ પર્સન છે એની લાઈફને. કન્ઝપ્શન ઇન્ક્રીઝિસ થશે તો શું ઇફ કન્ઝપ્શન ક્યારે ઇન્ક્રીઝ થશે? જ્યારે સોશિયલ સિક્યુરિટી છે એ પબ્લિકને પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારે. ફોર્થ વન છે ક્રેડિટ ફેસિલિટીઝ. એટલે કે કન્ઝપ્શન ઇન્ક્રીઝિસ ઇફ ધ પીપલ આર પ્રોવાઇડેડ ક્રેડિટ ફેસિલિટીઝ ફોર ધ પરચેઝ ઓફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લાઇક સ્કૂટર, ફ્રીજ, ટીવી સેટ્સ એટસેટ્રા. કોઈ પણ એને પરચેસ કરવું હશે તેને ક્રેડિટ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે તો એ શું કરશે કે શ્યોરલી ડિમાન્ડ કરશે. અર્બનાઇઝેશન થ્રુ પણ શું કરી શકે છે કે કન્ઝપ્શન છે ઇન્ક્રીઝ થઈ શકે છે કે જેટલા અર્બનાઇઝેશન થ્રુ થશે તો શું થશે કે એકબીજા વસ્તુ છે એ લેવાની ટ્રાય કરશે. 6 છે પબ્લિસિટી અને એડવર્ટાઇઝમેન્ટ. તો પબ્લિસિટી અને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ પીપલ છે એને શું કરશે અવેરનેસ લાવશે કે એના થ્રુ કે ખબર પડશે કે એને કે આ પ્રોડક્ટ છે આવી કંઈક એની ક્વોલિટી છે, ડિસક્વોલિટી છે, યુઝેસ છે, પછી એનો પ્રાઇસ છે, ક્વોન્ટિટી, ક્વોલિટી બધું એનું વિશે કહેશે કે જેના થ્રુ છે એ ડિમાન્ડ છે ગોઝઅપ થશે અને કન્ઝમ્પશન પણ ઇન્ક્રીઝ થશે. પછી ટેક્સેશન જેટલા ઓછા હશે એટલું શું કરશે પર્સન છે ટ્રાય કરશે કે ઇન્કમ છે અને બીજા કોઈ પણ કન્ઝમ્પશનમાં યુઝ કરે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે કોમ્પિટિશન જોશું. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ. ઇફ એની ડાઉટ then ask me in comment section.